તો લાલો નામનું એક કેરેક્ટર છે જે રિક્ષા ચલાવી એનું ઘર ચલાવે છે, પણ એની જિંદગીમાં અમુક ઘટના બની હતી જેના લીધે તે બહુ જ દેવામાં જતો રહે છે અને એ દેવામાંથી બહાર નીકળવા માટે ઈમાનદારીથી મહેનત કરીને પૈસા કમાવાની જગ્યાએ એ ચોરી કરવાનું નક્કી કરે છે, પણ એ ચોરી કરવાના ચક્કરમાં એ પોતે જ ચક્કર ખાઈને પડે છે અને એક ફાર્મ હાઉસની અંદર પુરાઈ જાય છે અને ઉપરથી આ ફાર્મ હાઉસ જે છે એક બહુ જ રિમોટ જગ્યાએ છે જ્યાં એટલી બધી પબ્લિકની અવર જવર નથી. તો કઈ રીતે આ લાલો આ ફાર્મ હાઉસમાંથી બહાર નીકળશે અને જ્યાં સુધી તે ફાર્મ હાઉસની અંદર પુરાયેલો છે એ ટાઈમ ગાળામાં એ કઈ રીતે સર્વાઈવ કરે છે, સર્વાઈવ કરવા માટે એને શું શું કરવું પડે છે અને કઈ રીતે બીજો લાલો એટલે કે કૃષ્ણ ભગવાનનું જે કેરેક્ટર છે જેમના કેરેક્ટરનું નામ પણ લાલો છે અને કઈ રીતે એ ફાર્મ હાઉસમાંથી નીકળવા માટે એની મદદ કરે છે, એ આ ફિલ્મની સ્ટોરી છે વિધાઉટ ગિવિંગ સ્પોઇલર્સ. પણ ખબર છે ખરેખર આ ફિલ્મની સ્ટોરી એ નથી. ખરેખર આ ફિલ્મની સ્ટોરી એ છે કે કઈ રીતે લાલો એક ઘરમાં કેટલાય દિવસ પુરાયો હોવાના કારણે બહુ જ એકલો થઈ જાય છે અને ભાઈ બેસિકલી જ્યારે કોઈ પણ માણસ લોનલીનેસમાં હોય એમાં પણ આવી જ્યારે ટ્રેપ્ડ વાળી સિચ્યુએશન હોય અને આઇસોલેશન વાળી લોનલીનેસ હોય એટલે એને બધા જ જાતના વિચાર આવે. ઘણી વખત એના કારણે સારા લોકો ખરાબ પણ બની જતા હોય છે અને ખરાબ લોકો સારા પણ બની જતા હોય છે અને બેસિકલી તમે આમ બહુ જ એક રીતે ફિલોસોફિકલ થઈ જાઓ બધી વસ્તુઓને લઈને. લોંગ સ્ટોરી શોર્ટ પણ તમને બધી જ જાતના વિચારો આવે છે. તો એમ લાલો આઇસોલેશનના કારણે એક રીતે લોનલીનેસનો શિકાર થાય છે અને એ એની અત્યાર સુધીની આખી જિંદગીમાં ઝાંકે છે. એ એક રીતે એની આખી જિંદગીનું રિવ્યુ કરે છે કે એને કેટલા પાપ કર્યા છે, એને એની જિંદગીમાં શું શું ખોટું કર્યું છે અને એને શું ખરાબ કામો કર્યા છે એમ. અને બેસિકલી એક ટાઈમ પછી રિયલાઇઝ કરે છે કે હું એક સિચ્યુએશનમાં છું, મારી જિંદગી હાવ એટલે હાવ ખરાબ છે અને હું બહુ જ ખરાબ માણસ છું. તો હવે હું આ ખરાબ માણામાંથી સારો માણસ કઈ રીતે બનું એવો એક રીતે વિચાર કરે છે, પણ ખરેખર એને કંઈ જ નથી ઉજતું. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે, કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન હું બહુ જ ખરાબ માણસ છું અને મને ખરાબ માણસથી એક સારો માણસ બનાવો. અને ખાલી લાલો જ નહીં, લાલાની જે પત્નીનું કેરેક્ટર છે એ પણ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે અને એ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભાઈ મારી જિંદગીને સારી બનાવો એમ. અને કૃષ્ણ ભગવાન બેસિકલી આમની જિંદગી સુધારવા માટે સ્પેશિયલી લાલો જે એક ખરાબ માણસ છે અને ખરાબ માણસથી સારો માણસ બનવું છે એને રસ્તો બતાવવા પહોંચી જાય છે એઝ અ બીજો લાલો. પણ શું આ પહેલો લાલો એ રસ્તા ઉપર ચાલી એની જિંદગી સુધારી શકે કે નહીં સુધારી શકે? કારણ કે રસ્તો તો ભગવાને બતાવી દીધો, પણ એ રસ્તા ઉપર ચાલવું બહુ અઘરું છે. તો શું આ ભાઈ એ રસ્તા ઉપર ચાલશે કે નહીં, એ આ ફિલ્મની એકચ્યુઅલ અંડરલાઇન સ્ટોરી છે. નાઉ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલોસોફી ઓફ ધીસ ફિલ્મ. શું કહેવા માંગે છે આ ફિલ્મ, મેસેજ શું છે આ ફિલ્મનો? આ ફિલ્મ એક બહુ સારી એવી શીખ પણ દે છે કે ભાઈ જો તમે લાલાની જેમ એક બહુ જ ખરાબ સિચ્યુએશનમાં છો, કાં તો જો તમે એક લાલાની જેમ એક ખરાબ માણસ છો અને તમને એની અનુભૂતિ છે કે ભાઈ આપણે હવે બહુ પાપ કર્યા છે અને પાપ કરી બહુ જ ખોટી સિચ્યુએશનમાં ભરાઈ ગયા છીએ, તો હવે આપણે કઈ રીતે એ સિચ્યુએશનમાંથી આપણી જાતને બહાર કાઢી શકીએ એનો આ ફિલ્મ એક રીતે મેસેજ દેવાની ટ્રાય કરે છે કે ભાઈ જો તમે ભગવાનની પ્રાર્થના કરશો સાચા મનથી તો પ્રભુ તમને જરૂર રસ્તો બતાવશે અને એ રસ્તો બહુ જ અઘરો હશે, એ રસ્તા ઉપર તમને ચાલવું પણ નહીં ગમે, પણ જો તમે એ રસ્તા ઉપર ચાલી એ કાંટા કાંકરા સહન કરી લેશો અને એક વખત જો એ રસ્તો પાર કરી લેશો તો તમે પણ તમારી જિંદગીની ખરાબ સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકશો અને તમે પણ આ ફિલ્મના કેરેક્ટર લાલોની જેમ તમારી જિંદગીના કોઈ પણ દુઃખમાં ફસાયા છો તો તમે એમાંથી બહાર નીકળી શકશો અને તમારી જિંદગીની જે પણ કઠિનાઈઓ છે એમાંથી તમે બહાર નીકળી શકશો. અને આઈ થિંક આ જ હતો આ ફિલ્મનો મેસેજ. અને જો તમને લાગે કે મેં થોડી ખોટી રીતે ડિસ્ક્રાઇબ કર્યો છે તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ તમારી રીતે ડિસ્ક્રાઇબ કરી શકો છો. અને હવે હું આ ફિલ્મને લગતો મારો જે પર્સનલ ઓપિનિયન છે કે ભાઈ મને આ ફિલ્મ કેવી લાગી એને લગતો હવે હું ઓપિનિયન દઈશ. તો બીંગ રિયલી ઓનેસ્ટ મને આ ફિલ્મ ગમી અને મને આ ફિલ્મ ઘણી સારી લાગી, પણ આઈ ડોન્ટ થિંક સો કે મને આ ફિલ્મ એટલી બધી ગમી જેટલી મોસ્ટ ઓફ ધ જે જનરલ ગુજરાતી પબ્લિક છે એમને ગમી રહી છે. મને ફિલ્મ ગમી, જરૂર ગમી, પણ એટલી બધી પણ નહીં. ફિલ્મ એના ફર્સ્ટ હાફમાં જ્યાં સુધી કૃષ્ણ ભગવાન એને બચાવવા આવે છે ત્યાં સુધી ફિલ્મ ઘણી મજેદાર હતી અને ઘણી ઇન્ટરેસ્ટિંગ પણ હતી, પણ રાઈટ આફ્ટર કૃષ્ણ ભગવાન એને રસ્તો બતાવવા આવી જાય છે એના પછી મારી માટે આ ફિલ્મ થોડીક એટલી બધી ઇન્ટરેસ્ટિંગ અને ફન ટુ વોચ નથી રહેતી. અને બેસિકલી એક રીતે તમે તમારા મગજમાં ગેસ કરી લો છો કે હવે આગળ સ્ટોરી કઈ રીતે રિવોલ્વ કરશે અને એ મુવમેન્ટ પછી ફિલ્મની અંદર એક જે ટેન્શન હોય છે એ ટેન્શન પણ એક રીતે ગાયબ થઈ જાય છે. અને બીજી વસ્તુ આ ફિલ્મનો મેસેજ હતો એ ખૂબ જ સારો હતો અને આઈ થિંક કે આ મેસેજને આ લોકોએ બહુ જ સારી રીતે બતાવ્યો છે. પણ આઈ એમ શ્યોર ખરેખર જે એક લાલા જેવો માણસ ખરેખર હશે જેને આ મેસેજ કન્વે થવો જોઈએ એને આ મેસેજ કદાચ કન્વે નહીં થાય એવું મને લાગે છે. મે બી કદાચ હું ખોટો પણ હોઈ શકું. અને ભાઈ મને એવું એટલા માટે લાગે છે કારણ કે આ ફિલ્મની અંદર ડેફિનેટલી બહુ જ સરસ રીતે આ ફિલ્મ ઇમોશન્સને દેખાડે છે, બતાવે છે, પણ આઈ થિંક કે આ ફિલ્મ રાઇટિંગ વાઇઝ એના ઇમોશન્સને ઓડિયન્સને ફીલ કરાવવામાં ક્યાંક કાચી રહી જાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ છે કે લાલાનું કેરેક્ટર એક રીતે એક પશ્ચાતાપના ગાળામાં છે, એના એક પશ્ચાતાપવાળા ફેઝમાં છે, પણ એ ફેઝને હું એઝ અ ઓડિયન્સ આઈ થિંક કે
ફીલ નથી કરી શક્યો. આ ફિલ્મ એક રીતે કોઈ જગ્યાએ બહુ જ લાંબા ટાઈમ સુધી પુરાઈ જવા વાળા એલિમેન્ટને કેટર કરે છે, તો એક જે ક્લોસ્ટ્રોફોબિયા વાળી જે ફિલિંગ હોય એ એટલી બધી ફીલ નથી થતી. ફિલ્મમાં લાલોનું કેરેક્ટર લોનલીનેસનો શિકાર બને છે, જે આપણે જોઈ શકીએ છીએ, પણ આઈ થિંક કે આપણે એ ફીલ નથી કરી શકતા. અને એવી ઘણી બધી એ ફિલિંગ્સ જે લેવલે ફીલ થવી જોઈએ હતી એ લેવલે ફીલ નથી થતી. અને ભાઈ આવું કહીને હું ફિલ્મને ડાઉનગ્રેડ નથી કરવા માંગતો, એવું નથી કહી રહ્યો કે આ ફિલ્મ ખરાબ છે. ફિલ્મ ડેફિનેટલી સારી છે, પણ આ અમુક વસ્તુઓ જો થોડીક વધારે સારી હોત તો ફિલ્મ વધારે સારી હોત. જો ફિલ્મ 10 કરોડ કમાવાની હોત તો 20 કરોડ કમાત, અને જો 20 કરોડ કમાવાની હોત તો 40 કરોડ કમાત. એ રીતે હું કહી રહ્યો છું કે ફિલ્મ સારી છે પણ હજુ સારી થઈ શકે તેમ. ફિલ્મની અંદર શ્રુહદ ગોસ્વામી, રીવા રાજ અને એમની સિવાય ઘણા એક્ટર્સ જોવા મળે છે, અને બધાનું કામ બહુ જ સરસ છે. પણ કરણ જોશી એઝ અ લાલો આ ફિલ્મનું સૌથી સ્ટેન્ડ આઉટ, સૌથી જોરદાર પરફોર્મન્સ હતું. ટેકનિકલી આ ફિલ્મ બધી જ રીતે ખૂબ જ સરસ છે, પણ ગીતો જે આ ફિલ્મના હતા એ આ ફિલ્મની સોલ હતા એવું હું કહીશ. ડાયરેક્શન પણ ફિલ્મનું સારું હતું, પણ રાઇટિંગ વાઇઝ આ ફિલ્મ હજુ પણ ઘણી સારી થઈ શકત. હું આ ફિલ્મને દઈશ 6 આઉટ ઓફ 10. આઈ લાઇક ધીસ ફિલ્મ. મને આ ફિલ્મ ગમી, અને જો તમે પણ આ ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા છો તો ડેફિનેટલી આ ફિલ્મ તમે જોવા જાઓ. ફેમિલીને તમારી સાથે લઈને જોવા જાઓ, પણ આ ફિલ્મની રીલ શું જોઈએ, આ ફિલ્મનો ક્રેઝ જોઈએ, તમારા મનમાં એટલી બધી પણ એક્સપેક્ટેશન ના બાંધી લેતા. ફિલ્મનું એક રીતનું જે પબ્લિકનું રિએક્શન છે એ રિએક્શન જોઈને હું આ ફિલ્મ જોવા ગયો હતો, અને મારી એક્સપેક્ટેશન થોડીક વધારે હતી, પણ એ એક્સપેક્ટેશન પ્રમાણે તો આ ફિલ્મ નથી. અને ભાઈ નો ડાઉટ ઇટ્સ અ રિયલી ગુડ ફિલ્મ. આઈ થિંક કે લોકો થોડા કૃષ્ણ ભગવાનના ભક્તિભાવના લીધે, અને હાલ જે એક માર્કેટિંગનો નવો ટ્રેન્ડ છે કે થિયેટરમાં જે ડિસ્કો કરો એ ફિલ્મ જે છે એ ફિલ્મ તમારે જોવી પડે. પણ હે, આ મારો ઓપિનિયન છે, તમારે મારી સાથે એગ્રી કરવાની કોઈ પણ જરૂર નથી. અને ભાઈ કોઈને એવું થાય કે ફિલ્મને રિલીઝ થયા મહિનો થઈ ગયો અને તું અત્યારે રિવ્યુ કેમ કરશ, તો ભાઈ મેં આ ફિલ્મને ત્યારે જોવાની ટ્રાય કરી હતી જ્યારે આ ફિલ્મ વિશે કોઈ પણ એટલું બધું પબ્લિક નતું જાણતું, અને શોઝના ઇશ્યુ હતા કે ભાઈ 7 જણા ના હોય તો થિયેટર ચાલુ નહીં થાય, અને એ રીતની બધી સિચ્યુએશન હતી. પણ હાલ આ ફિલ્મ એટલી બધી ઉપડી ગઈ છે કે આ ફિલ્મના બધે જ શોના શોઝ છે, અને આટલા બધા શો જોવાના કારણે પણ બધા શો હાઉસફુલ જઈ રહ્યા છે, અને લોકો આખી બાર ટિકિટો લેવા આવે છે, પણ શોઝ હાઉસફુલ હોવાના કારણે લોકો પાછા જાય છે. હું જે થિયેટરમાં જોવા ગયો હતો ત્યાં આવી સિચ્યુએશન હતી, અને ખબર છે એ થિયેટરમાં એટલી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી પણ નથી. ભાગ્યે જો આવી ચણિયા ટોળી કે બહુ જ જ્યારે ફિલ્મો પડે ત્યારે જ રિલીઝ થાય છે, અને જો થાય પણ, જેમ કે આપણે ચણિયા ટોળીનું ઉદાહરણ લેવી, જો રિલીઝ થાય પણ તો એના શો ચાલુ થવા બહુ જ મુશ્કેલ હોય છે, કારણ કે કોઈ પબ્લિક એટલું બધું જોવા નથી આવતું. પણ ભાઈ લાલો ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે એ થિયેટરમાં બધા શો હાઉસફુલ જઈ રહ્યા છે. બાકી આ ફિલ્મ તો બોક્સ ઓફિસ ઉપર ચમત્કાર કરી જ રહી છે, અને ભગવાનને આપણી પ્રાર્થના કે ભાઈ આ ફિલ્મ હજુ પણ ચમત્કાર કરતી રહે, અને આ ફિલ્મ સારામાં સારું કલેક્શન કરે. એનીવે આપણે બીજી અમુક વસ્તુઓ પર વાત કરીશું જે મને લગતી છે, આ યુટ્યુબ ચેનલ લગતી છે. મેં મારા ચણિયા ટોળી ફિલ્મના રિવ્યુમાં કહ્યું હતું કે મે બી કદાચ હું રિવ્યુ કરવાનું જ હવે બંધ કરી દઈશ કાયમ માટે. હજી મેં કંઈ વિચાર્યું નથી, મે બી કદાચ હું ચાલુ પણ રાખું એવું મેં વિડીયોની અંદર કહ્યું હતું. પણ હવે બહુ જ વિચાર કર્યા બાદ, બહુ જ ડીપ થિંકિંગ કર્યા બાદ મેં નક્કી કરી લીધું છે કે હું હવે આ રિવ્યુવાળા ધંધામાંથી રિટાયરમેન્ટ લઉં છું. અને તમે આ જે રિવ્યુ જોઈ રહ્યા છો એ મારી આ યુટ્યુબ ચેનલનું છેલ્લું મૂવી રિવ્યુ હતું, અને આ રિવ્યુ વિડીયો પછી હું મે બી કદાચ કોઈ પણ બીજી ફિલ્મોના રિવ્યુ નહીં કરું. આ ડિસેમ્બરમાં મે બી કદાચ ટોપ 10 બેસ્ટ અને ટોપ 10 વર્સ્ટના જે વિડીયો છે એ કરીને મારા યુટ્યુબ ચેનલની આખી જર્નીનું આખું વર્ષ 2025ને પૂરું કરીશ. પણ એના પછી હું એઝ અ ગુજરાતી ફિલ્મ રિવ્યુકાર રિટાયર્ડ. અને બહુ બધા લોકોને એવું થઈ શકે છે કે બચારાને વ્યૂઝ નથી આવતા, સબસ્ક્રાઈબર નથી આવતા, તો એવું કંઈ નથી. હું ક્વિટ નથી કરી રહ્યો, હું એક રીતે ટ્રાન્ઝિશન લઈ રહ્યો છું ફ્રોમ ફિલ્મ ક્રિટિસિઝમ ટુ ફિલ્મ મેકિંગ. મારું મેઇન પેશન ફિલ્મ મેકિંગ છે, ફિલ્મ ક્રિટિસિઝમ નહીં. ધેટ્સ ધી એકચ્યુઅલ ગોલ ઓફ માય લાઈફ. અને અત્યાર સુધી હું જે પણ ફિલ્મ ક્રિટિસિઝમ કરી રહ્યો હતો એ પણ એ મારા ફિલ્મ મેકિંગ કરિયરને સપોર્ટ માટે જ હતું. જ્યારે મેં આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારે મારા આ ચેનલ લઈને ઘણા બધા ઇન્ટેન્શન હતા, પણ જે મેઇન ઇન્ટેન્શન હતો, જે મેઇન હેતુ હતો, એ ઇન્ડસ્ટ્રીમાં લોકો સાથે કનેક્શન બનાવવાનો હતો, ના કે વ્યૂઝ કમાઈ પૈસા કમાવાનો. મેઇન ગોલ વોઝ ટુ મેક કનેક્શન વિથ પીપલ ઓન બેસિસ ઓફ માય ફિલ્મ મેકિંગ નોલેજ, જે હું એઝ અ ફિલ્મ ક્રિટિક મારા રિવ્યુની અંદર શેર કરતો હતો. એ બેસિસ પર જે લોકો જોઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીના લોકો નોટિસ કરે અને રિયલાઇઝ કરે કે ભાઈ આ માણસ ભલે થોડો કેરેક્ટર છે પણ એ એઝ અ નોલેજ એમ. પ્લસ જો તમે મારા શરૂના વિડીયો જોશો તમને ઘણી બધી ક્રિએટિવિટી પણ જોવા મળશે, જે જોઈ આઈ થિંક કે કોઈ પણ ક્રિએટિવ માણસ જે છે એ નોટિસ કરી શકે છે કે આ માણસ ક્રિએટિવ તો ખરો, અને એઝ અ સ્ટોરી ટેલર પણ આનામાં થોડી કેવી નોલેજ છે. તો આ મેઇન ઇન્ટેન્શન વોઝ ટુ બિલ્ડ કનેક્શન, અને આઈ થિંક કે મેં એટલા કનેક્શન તો બનાવી લીધા છે કે હું કોઈને મારી સ્ક્રિપ્ટ વંચાવી શકું, એન્ડ ધેટ્સ ઇનફ ફોર મી. ઘણું છે એટલું. અને રહી વાત વ્યૂઝની, તો એ તો તમને ખબર જ છે કે હાઉ ઇનકન્સિસ્ટન્ટ આઈ એમ. અને ભાઈ બહુ બધા કારણ છે, હજુ પણ હું બહુ બધું કહી શકું છું, પણ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે, એટલે પછી કોઈક દિવસ. એટલે અગેન હું યુટ્યુબ ક્વિટ નથી કરી રહ્યો કારણ કે મને વ્યૂઝ કે સબસ્ક્રાઈબર નથી મળતા, કે હું પૈસા નહીં કમાઈ શકું, પણ હું ટ્રાન્ઝિશન કરી રહ્યો છું મારા એકચ્યુઅલ પેશનમાં, મારા એકચ્યુઅલ ડ્રીમમાં, જે મારી આ ચેનલ બનાવવાની પહેલાથી જ હતું. તો
થેન્ક્સ ફોર સપોર્ટિંગ માય રિવ્યૂઝ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને મારા વિડીયોઝને જોવા માટે અને મને આટલો પ્રેમ દેવા. આઈ રિયલી અપ્રિશિએટ ઇટ. મને નથી ખબર હું એઝ અ ફિલ્મ મેકર શું કાંદો કાઢી લઈશ, શું સક્સેસફુલ થઈ જઈશ, પણ જો થઈશ તો આની પાછળ આ યુટ્યુબ ચેનલનો બહુ મોટો હાથ રહે છે. તમારા બધા લોકોનો બહુ જ મોટો હાથ રહે છે. કારણ કે ભાઈ એવું નથી કે આ ચેનલ બનાવી મેં મારો ટાઈમ વેસ્ટ કર્યો છે, પણ બહુ બધી ફિલ્મોને રિવ્યૂ કરતા બહુ બધી ફિલ્મોને એનાલાઇઝ કરતા અને બહુ બધી ખરાબ ફિલ્મો જોતા હું પણ એઝ અ ફિલ્મ મેકર બહુ બધું શીખ્યો છું. જે પણ લોકો મારા વિડીયોઝને જોઈ અત્યાર સુધી ચેનલ ચલાવી રહ્યા હતા, એમાં પણ ખાસ કરીને એ લોકો જે આટલા બધા મોડા રિવ્યૂ અપલોડ કરવા છતાં પણ જોઈ રહ્યા હતા, થેન્ક યુ વેરી મચ.